નમસ્તે મિત્રો, કોઈ પણ બિઝનેસની અંદર જ્યારે ગવર્મેન્ટનો સપોર્ટ મળે ત્યારે એક ક્ષેત્રની અંદર સારી એવી તેજી જોવા મળે. જેવી રીતે આપણે રેલવે સેક્ટરની વાત કરી, ડિફેન્સ ક્ષેત્રના સ્ટોક જોયા કે સારું એવું મલ્ટીબેગર રિટર્ન જોવા મળ્યું. એવા ક્ષેત્રની વાત કરવી છે કે જે આવનારા સમયની અંદર એક ક્ષેત્ર છે એ સારું એવું રિટર્ન આપી શકે એમ છે. એની સાથે એક પાવર ક્ષેત્રની કંપની કે એનર્જી ક્ષેત્રની કંપની કહી છે કે જે કંપની લોસ કરતી કંપની હતી કે આવનારા સમયની અંદર સારો એવો પ્રોફિટેબલ બની શકે એમ છે અને સારી એવી ઓર્ડર બુક પણ એનો ગ્રોથ થઈ શકે એમ છે. હાલની દ્રષ્ટિએ પણ એ કંપનીની સારી એવી ઓર્ડર બુક પણ જોવા મળી રહી છે. તો આ ત્રણ કંપની વિશે આ વિડીયોની અંદર વાત કરવી છે. સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, એન્ડ સુધી વિડીયો જોજો તો જ મિત્રો ખ્યાલ આવશે અને બેલ આઇકન ઉપર ઓલ સિલેક્ટ કરવાનું ના ભૂલતા. ગવર્મેન્ટનું ખાસ નીતિન ગડકરી દ્વારા કે જે ઇથેનોલનું પ્રોડક્શન ઉપર ભાર મૂકવા માટે કે જે કાર અને ટુ વ્હીલરની અંદર એનો ઉપયોગ થશે કે આવનારા સમયની અંદર એનું પ્રોડક્શનમાં વધારો થશે એવું એક સ્ટેટમેન્ટ કે જે આ ન્યૂઝ છે એ ઓલ્ડ ન્યૂઝ છે, પણ આજની દ્રષ્ટિએ કે ગઈકાલમાં એક ઇન્ડિયન એવિગેશન ક્ષેત્રે આ એક નવું ક્ષેત્ર એક પ્લસ એડ થયું છે કે 20% બાયોફ્યુલની અંદર પણ એ ક્રોપ કરી જેનો ઉપયોગ આવનારા સમયની અંદર નેક્સ્ટ 5 વર્ષની અંદર થશે કે જે સબસ્ટેબલ એનર્જીની અંદર પણ ઉપયોગ થશે કે જે કંપની કે બાયોફ્યુલ ક્ષેત્રે પણ સારું એવું પ્રોડક્શન આ કંપનીઓ કરશે કે બાયોફ્યુલ ક્ષેત્રે કામ કરતી એમાંની સુગર ક્ષેત્રની કંપનીઓ ઉપર ધ્યાન દોરવું જોઈએ કે જે એમાંની પહેલી કંપની વાત કરી કે પ્રાંજ ઇન્ડસ્ટ્રી કે જે શેરના ભાવમાંની અંદર હાલની દ્રષ્ટિએ 5%નો જમ્પ આજના દિવસે જોવા મળ્યો. 707 રૂપિયા એવરેજ શેરનો ભાવ જોવા મળ્યો છે. વિડીયો રેકોર્ડ કરી રહ્યો છે ત્યાંનો ભાવ છે અને સાથે એના 5 વર્ષના ચાર્ટ પેટર્નની અંદર ઉપર ધ્યાન જોઈએ તો 5.5 ગણા જેટલા શેરના ભાવની અંદર જમ્પ જોવા મળ્યો છે કે જે શેર હોલ્ડરો 107 રૂપિયાથી એવરેજ ખરીદેલી કરેલી છે અને સારામાં સારું રિટર્ન મળી રહ્યું છે. અને સાથે આ કંપનીની અંદર વાત કરીએ કે મિડ કેપ ક્ષેત્રની કંપની કે 13,000 કરોડનું એવરેજ માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. એક વર્ષનો હાઈ 757 રૂપિયા જોવા મળ્યો છે. 448 રૂપિયા સુધીનો એક વર્ષનો લો છે. સારું એવું અત્યારે ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે એનો અર્થ એવો નથી સમજવાનો કે આ કંપનીની અંદર તાબડતોબ તેજી આવી શકે. આ કંપનીને તમે ધ્યાનમાં રાખી શકો કે આવનારા સમયની અંદર ઇથેનોલ ક્ષેત્રની અંદર સારી એવી ડિમાન્ડ ઊભી થશે તો સારા એવા ઓર્ડર મળશે તો આ એક કંપનીને સારો એવો ઓર્ડર મળી શકે. બીજી વસ્તુ કારણ કે એ ધ્યાનમાં દોરવાનું કે આ જે કંપની છે એ વોટર ટ્રીટમેન્ટ ક્ષેત્રે કે પ્રોસેસ ઇક્વિપમેન્ટ કહો કે વોટર પ્યુરિફિકેશનની વાત કરો, આ તમામ ક્ષેત્રે પણ કામ કરી રહી છે કે એનર્જી ફાર્મ ટુ ફ્યુલ ટેકનોલોજી સોલ્યુશનની અંદર વાત કરો અને સાથે ગ્લોબલી લેવલે પણ સારી એવી રેવન્યુ જનરેટ કરે છે જેની અંદર થાઈલેન્ડ, ફિલિપાઇન્સ અને યુએસએની પણ ડિમાન્ડ થાય છે. પ્રમોટરોના હોલ્ડિંગ વિશે ચર્ચા કરીએ તો આ કંપનીના પ્રમોટરોના હોલ્ડિંગની અંદર હાલની દ્રષ્ટિએ 32.81નું પ્રમોટરોનું હોલ્ડિંગ છે અને સાથે એફઆઈએસની વાત કરો તો 18.55નું સારું એવું હોલ્ડિંગ જોવા મળ્યું છે અને સાથે ડીઆઈએસના હોલ્ડિંગની અંદર સારામાં સારો વધારો જોવા મળે છે કે છેલ્લા એક વર્ષની અંદર કે જે 8.40ના હોલ્ડિંગ ધરાવતા હતા હાલની દ્રષ્ટિએ 16.65%ની અંદર હોલ્ડિંગ છે. એની સાથે પબ્લિક કે જેની આપણે જરૂર નથી એ શેરની અંદર પબ્લિક હોય એ શેર આપણે પસંદ કરતા નથી તો પબ્લિકની દ્રષ્ટિએ એ ઘણા ઓછા થયેલા છે. સારી એવી કંપની કહી શકીએ કે આ એક સુગર ક્ષેત્રે ઇથેનોલ ક્ષેત્રે સારું પ્રોડક્શન કરી શકે છે. ત્યાર પછી બીજી કંપનીની વાત કરી કે ઈઆઈડી પેરી કે જે શેરનો ભાવ 797 રૂપિયા હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે જોવા મળી રહ્યો છે. 2.5% જેટલો આજના એના શેરના ભાવમાં કે 19 પોઈન્ટ જેટલો જમ્પ જોવા મળ્યો. સાથે વાત કરીએ 5 વર્ષના ચાર્ટ પેટર્ન ઉપર પણ સારામાં સારું આ કંપની પર રિટર્ન આપી રહ્યું છે કે 4 ગણા જેટલા શેરના ભાવમાં ઉછાળો 5 વર્ષના ચાર્ટ પેટર્ન ઉપર જોવા મળી રહ્યો છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ વાત કરીએ કે આ એવરેજ મિડ કેપ કહી શકીએ એવી કે 14,000 કરોડનું માર્કેટ કેપ. પીની દ્રષ્ટિએ ઘણી સસ્તી કંપની આપણને જોવા મળે છે કમ્પેર કરશું બીજી કંપની કે પ્રાત સાથે તો આ કંપની સસ્તી છે. 1%નું ડિવિડન્ડ પણ આપે છે. સાથે એક વર્ષના હાઈની વાત કરશો તો 859 સુધી આ કંપનીના શેરનો ભાવ ગયેલો અને 452 એક વર્ષનો લો જોવા મળ્યો છે. હવે વાત કરીએ કંપની બીજે ક્યાં ક્ષેત્રની અંદર પણ કામ કરે છે કે એની અંદર ખાસ કરીને આ કંપની છે એ સુગર ક્ષેત્રની ઉપર ડિપેન્ડ કરતી કંપની છે અને સાથે કોરોમંડલ ઇન્ટરનેશનલથી બિલોંગ કરતી કંપની છે. આ એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવી જેવી છે. બીજું કે આ કંપનીના શેર હોલ્ડિંગ પેટર્ન વિશે સમજીએ તો હાલની દ્રષ્ટિએ 42.54નું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. પ્રમોટર દ્વારા જે પણ હમણાં શેરનો ભાવનો સેલ કરવામાં આવ્યો છે
એમાં પણ સારો એવો વધારો એફઆઈએસનું આપણને 10.22% હોલ્ડિંગ અને સાથે ડીઆઈએસનું હોલ્ડિંગની વાત કરશો તો હાલની દ્રષ્ટિએ સારો એવો વધારો એમાં પણ થયેલો છે કે 12.45નું હોલ્ડિંગ એનું જોવા મળી રહ્યું છે. સાથે પબ્લિકની વાત કરી કે 35.09ના જોવા મળી રહ્યા છે. હું આજે ઈઆઈડી પેરી વિશે વાત કર્યું છે. એ બહુ મોટું ગ્રુપ છે કે જે મુરુગ ગ્રુપથી બિલોંગ કરતી કંપની છે કે સાઉથ ઇન્ડિયાનું એક બહુ મોટું ગ્રુપ છે કે જે કંપની પ્રાઇવેટ છે તે કોંગ્લોમેરેટ બિઝનેસ કરે છે કે અલગ અલગ સારી એવી કંપનીઓ તમે જાણતા હશો કે ઇન્વેસ્ટમેન્ટ કરેલું પણ હશે. એમાંની ઘણી એવી કંપનીઓ આ ગ્રુપની છે કે જેની અંદર વાત કરીએ જે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ, ચોલામંડલ MS જનરલ ઇન્સ્યોરન્સ કે કોરોમંડલ ઇન્ટરનેશનલની વાત કરો, ઈઆઈડી પેરી જે કંપનીની હું અત્યારે વાત કરું છું એ ઈઆઈડી પેરી, સાથે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની વાત કરો, સીજી પાવરની વાત કરો, આ સારી એવી કંપનીઓ આ કંપનીના બધી સબસિડી છે. કોંગ્લોમેરેટ બિઝનેસ ધરાવતી આ એક મૂળ ગ્રુપ છે. સારું એવું ગ્રુપ કહી શકીએ કે આવનારા સમયની અંદર કેપેક્સ કરવામાં કે એક સારું એવું મેનેજમેન્ટ, એક સારું એવું ફંડામેન્ટલ સ્ટ્રોંગ વાળું ગ્રુપની બિલોંગ કરતી કંપની હોય એ સારું એવું રિટર્ન આપી શકે. હવે પાવર ક્ષેત્રની એક બીજી એવી કંપની કે જે આવનારા સમયની અંદર હજુ અહીંથી પણ સારો એવો જમ્પ જોવા મળશે, કારણ કે જે રીતે પવનચક્કીની ડિમાન્ડ, સોલારની ડિમાન્ડ, સારી એવી એનર્જી ક્ષેત્રની ડિમાન્ડ જોવા મળી રહી છે, ઇલેક્ટ્રિક ક્ષેત્રે પણ સારી એવી ડિમાન્ડ જોવા મળે છે, ત્યારે એવી કંપની કે જે કંપની લોસ કંપની હતી અત્યારે હાલની દ્રષ્ટિએ સારો એવો પ્રોફિટેબલ બની હોય એમાંની આઇનોક્સ વિન્ડ પાવર આજના દિવસે સારી એવી તેજી એના શેરના ભાવમાં જોવા મળી કે 18%ની અંદર જોઈએ તો 18% તેજી જોવા મળી, 31-32 પોઈન્ટ જેટલો જમ્પ એના શેરના ભાવમાં જોવા મળ્યો. સારી એવું તેજી આજના દિવસે જોવા મળી અને સાથે 5 વર્ષની ચાર્ટ પેટર્ન ઉપર જોશો તો સારામાં સારું રિટર્ન 18 ગણા જેટલા શેરના ભાવમાં જમ્પ જોવા મળ્યો છે. સારું એવું રિટર્ન આપેલું છે કે 5 વર્ષ પહેલા 2019માં ફક્ત 10 રૂપિયામાં શેર ભાવ જોવા મળતો. કોઈને ખબર નહોતી કે એટલી બધું પાવર ક્ષેત્રની અંદર તેજી જોવા મળશે, પણ જ્યારે ગવર્મેન્ટો સપોર્ટ આવે ત્યારે આ ક્ષેત્રની અંદર સારી એવી તેજી તમામ ક્ષેત્રમાં કે તમામ શેરમાં જોવા મળી. પણ આ તેજી છે ફક્ત ને ફક્ત 2023થી 24 દરમિયાન જ મોટાભાગના શેરમાં જોવા મળી છે. હવે આ કંપની વિશે સમજીએ કે મિડ કેપ ક્ષેત્રની આ કંપની છે કે 27,000 કરોડનું એવરેજ માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે, સાથે એક વર્ષનો હાઈ 209 રૂપિયા, એક વર્ષનો લો 46 રૂપિયા જોવા મળી રહ્યો છે. અને સાથે વાત કરી કે પ્રમોટરોના હોલ્ડિંગ વિશે સમજીએ કે આ કંપનીના પ્રમોટરો કેટલું હોલ્ડ કરી રહ્યા છે. એક માઇનસ પોઈન્ટ કે ન કહીએ પણ હાલની દ્રષ્ટિએ જે રીતે આ કંપની બિઝનેસ પોતાનું પ્રમોટરો દ્વારા જે કંઈ સ્ટેક સેલ કરવામાં આવ્યો છે કે 72% સ્ટેક જોવા મળતો હતો, હાલની દ્રષ્ટિએ 48.27 જોવા મળ્યો. વેચાયેલો છે પ્રમોટરોનો માલ, પણ એની સામે જે કાંઈ પ્રમોટરો દ્વારા વેચાયેલો માલ છે એ કોના દ્વારા ખરીદાયેલો છે એ આપણા માટે એક અગત્યનું છે કે જે શેર વેચાયેલા છે એ તમામ શેર મોટાભાગના એફઆઈઆઈ દ્વારા પણ ખરીદાયેલા છે. એની સાથે સારું એવું હોલ્ડિંગ પણ ડીઆઈનું જોવા મળે છે કે એફઆઈઆઈનું 13.37% અને એની સાથે 9.75નું હોલ્ડિંગ ડીઆઈનું જોવા મળે છે. એના સાથે પબ્લિકની વાત કરીએ 28.62નું જોવા મળ્યું છે. હવે કંપનીના રેવન્યુની ગ્રોથ અને પ્રોફિટ અને ઓર્ડર બુકના ગ્રોથ વિશે એક ઓવરવ્યૂ કરીએ તો સારી એવું રેવન્યુની અંદર જોવા મળે છે કે 2024ની અંદર જે કંપની છે 352 કરોડનું રેવન્યુ હતું, એની સામે 2025માં જોશો તો 651નું રેવન્યુ જોવા મળે છે. સાથે કેશ પ્રોફિટની અંદર વાત કરો, જે કંપની 2024ની અંદર -36ની અંદર કામ કરતી હતી, હાલની દ્રષ્ટિએ એ કંપની અત્યારે +92નો પ્રોફિટ કરી રહી છે. સારો એવો પ્રોફિટ કેશમાં પણ જોવા મળી રહ્યો છે. અને સાથે બીજી એક ઓવરવ્યૂ કરીએ કે આ કંપનીના ઓર્ડર બુક વિશે કે જે 825 મેગાવોટનો ઓર્ડર હતો આ કંપની પાસે, જે પાવર ક્ષેત્રની કંપની છે, મેગાવોટનો ઓર્ડર હતો, હાલની દ્રષ્ટિએ 2917નો મેગાવોટનો ઓર્ડર બુક છે. હજુ આ ક્ષેત્રની ડિમાન્ડની શરૂઆત છે. આવનારા સમયે 2030 સુધીમાં આ ક્ષેત્રને સારી એવી ડિમાન્ડ જોવા મળી શકે એમ છે. અને સાથે વાત કરીએ રિઝલ્ટની અંદર કે જે કંપની પરફેક્ટલી જોશો નેટ લોસ કરતી હતી કંપની કે છેલ્લા 3 ક્વાર્ટરની અંદર સારો એવો પ્રોફિટેબલ કે હાલની દ્રષ્ટિએ 50 કરોડનો આ કંપની પ્રોફિટ કરી રહી છે. સારી એવી ત્રણે કંપની ફ્યુચર ઓરિએન્ટેડ બિઝનેસથી બિલોંગ કરતી કંપની છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા ઈચ્છતા હોય તો આ કંપની ત્રણે કંપનીઓ સારી કંપની છે. જ્યારે ડીપ મળે તમને ત્યારે જ આ કંપનીઓને તમારા પોર્ટફોલિયોમાં ભાગરૂપે લેજો. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.